હવે જોઈએ વિગતવાર સમાચાર તો વીજ લાઇનના પ્રશ્નને લઈને ખેડૂતોએ ઉગામ્યું વિરોધનું શસ્ત્ર. મોરબીના ટંકારામાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનો વિરોધ. 21 જિલ્લાના ખેડૂતો ટંકારાથી મોરબી સુધી યોજશે ટ્રેક્ટર યાત્રા. ટંકારામાં સભા યોજીને ટ્રેક્ટર યાત્રા શરૂ કરશે. 2013 જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવાનો રાજસ્થાન સરકારે કર્યો પરિપત્ર. ગુજરાત સરકાર પણ આ પ્રકારનો પરિપત્ર કરે તેવી ખેડૂતોની માંગ. વિરોધ મુદ્દે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. ખેડૂતોની જમીન પર તેમની મંજૂરી વિના વીજ લાઇન નાખવામાં આવી રહ્યા છે. ખેડૂતોને વીજ લાઇનનું પૂરતું વળતર આપવામાં નથી આવતું. ગુજરાત સરકાર 4 ગણું વળતર આપવાનો પરિપત્ર જાહેર કરે તેવી અમારી માંગ છે. આ તમામ વાત પાલ આંબલિયાએ કહી. દક્ષિણ ગુજરાતમાં જિલ્લા કલેક્ટર ખેડૂતોને 4 ગણું વળતર આપે છે, આ વાત પણ ઉમેરી. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આ પ્રકારનું વળતર નથી મળતું. અલગ અલગ નિયમો હોય તેવું લાગી રહ્યું છે. આજે ટંકારાથી મોરબી સુધી ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયું છે. ભવિષ્યમાં વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે, આ ચીમકી પણ પાલ આંબલિયાએ ઉચ્ચારી. ખેતર એ મારી મિલકત છે. તમારે ધંધો કરવો હોય મારી મિલકત ઉપર તો તમારે મારી સહમતિ લેવી પડે, અથવા તો મારી જમીન વેચાતી લેવી પડે, અથવા તો ભાડા કરાર કરવો પડે. જેવી રીતે મોબાઈલ ટાવર વાળો અમદાવાદના વીટીવીના બિલ્ડિંગ ઉપર મોબાઈલ ટાવર રાખે છે તો વીટીવીને ભાડું આપે છે. તો એવી જ રીતે આ લોકો અમારા ખેતરમાં થાંભલો ઉભો કરે તો એને અમને ભાડું આપવું જોઈએ. ચલો ભાડું નથી આપતા તો વન ટાઈમ એટલું તો આપવું જ જોઈએ જેથી કરીને અમારી એમાં સહમતિ હોય. એ નથી આપતા. એટલા માટે 2013માં જમીન સંપાદનના કાયદામાં ખેડૂતને 80% સહમતિ અને માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવું, આવું કોંગ્રેસ સરકારે 2013માં જમીન સંપાદનના કાયદામાં જોગવાઈ કરી છે. હવે એ જોગવાઈ મુજબ રાજસ્થાન સરકારે એસઓપી કરી દીધી છે. તો ગુજરાત સરકારને શું પેટમાં દુખે છે? હું વીટીવીના માધ્યમથી ગુજરાત સરકારમાં બેઠેલા કેબિનેટ મંત્રીઓ અને સચિવોને કહેવા માંગુ છું કે તમે પાછલા બારણેથી હપ્તા લઈ લીધા છે, ખાનગી કંપનીઓ પાસેથી રોકડા કરી લીધા છે. મોરબી જિલ્લાના ટંકારામાં ખેડૂતોનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વીજ લાઇન પ્રશ્ને વિરોધ કરી રહ્યા છે, પરંતુ આજે વિશાળ સંખ્યામાં ટ્રેક્ટર રેલી યોજવાના છે. આપણી સાથે ખેડૂતો છે, તેમની સાથે વાત કરશું. શું નામ છે આપનું? મહેશ રાજકોટિયા. મહેશભાઈ, શું વિરોધ આજે છે, કેવી રીતના છે? આજે જે સરકાર તાનાશાહી કરીને આડેધડ જે અદાણી અને અંબાણી માટે જાણે સરકાર હોય એમ આડેધડ જીઆર, આડેધડ ઓર્ડર અને કલેક્ટર સાહેબને પણ હું આજે આમ ખેડૂતોની હાજરીમાં કહેવા માંગુ છું કે કલેક્ટર સાહેબ વિચાર કરજો. આ મોરબી જિલ્લાના ખેડૂતો છે, પોતાના હક અને અધિકાર માટે લડવા માટે હંમેશા તૈયાર હોય છે. એટલે ક્યારેય એક પણ ખેડૂતને પૂછ્યા વગર એક પણ પોલ આવશે તો એ સહન કરવામાં નહીં આવે. અને જ્યાં સુધી ખેડૂતની પરમિશન વગર એક પણ હું થાંભલો કે પોલ ખોલવા નથી દેવાનો, એ મારી ચેલેન્જ છે. ચોક્કસથી ખેડૂતો છે, શું મુશ્કેલી પડી રહી છે અત્યારે? સાહેબ, મુશ્કેલીની વાત કરીએ ને તો મુશ્કેલી તો અમારા ખેતરે આવે ને સરકાર કે તંત્ર ત્યારે ખબર પડે કે ખેડૂતને ટ્રેક્ટરને આવડો મોટો પોલ આવવાથી શું મુશ્કેલી પડે છે. અમે અમારું વાહન અહીંયા નથી લઈને જઈ શકતા. અમારા મજૂરિયા કામ કરવા માટે એમ કહે છે કે આમાં શોર્ટ આવે, ઝટકા આવે છે. આવી મુશ્કેલી થઈ રહી છે. ત્યારે કોઈ પણ પ્રકારની પરમિશન લીધા વિના, કોઈ પણ પ્રકારની ખેડૂતને જાણ કર્યા વિના અને પરબારા નોટિસ ઇસ્યુ કરે છે કલેક્ટર સાહેબશ્રી કે તમારા ખેતરમાં આવો પોલ આવે છે. પણ ભાઈ, અમને આવો પોલ આવતો હોય તો અમને જાણ તો કરો. ઈ એમ કહે છે કે સીઆરસી નું લાયસન્સ લીધું છે. સીઆરસી નું લાયસન્સ લીધું હોય તો ખેડૂતને જાણ કરી અને સીઆરસી નું લાયસન્સ લેવાનું આવું કાયદામાં જોગવાઈ છે. જ્યારે આજના સમયમાં આ કાયદાને આ સરકારે અને આ તંત્રએ નેવે મૂકી દીધા છે. જેમ કહેવામાં આવે કે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે અત્યારે આ લોકોને બંજર જમીનની માલિપા વીજ લાઇન પસાર કરે તો એમાં ફરક શું પડવાનો છે? સોલાર પ્લાન્ટ કચ્છમાં થાપે કે સોલાર પ્લાન્ટ બંજર જમીન દ્વારકાની માલિપા પડી છે અહીંયા થાપે, તો શું દ્વારકામાં સૂર્ય નથી ઉગતો અને કચ્છમાં સૂર્ય ઉગે છે? તો સૂર્ય તો દ્વારકામાં ઉગે છે. તો આવી વીજ લાઇન ખેડૂતની ફળદ્રુપ જમીનની માલિપાથી પસાર કરી અને લઈ જઈ એન કેન પ્રકારે ખેડૂતોને દબાવવાની જે કોશિશ કરી રહ્યા છે, એના આક્રોશ સ્વરૂપે અમે આજે 4 મહિનાથી સતત લડત લડી રહ્યા છે. કોઈ પ્રકારનો જવાબ નથી આપતા. નોટિસ આવે, ખેડૂતને બોલાવે, કલેક્ટર ઓફિસે જવાનું, ખેડૂત આખો દિવસ ધક્કો ખાય, પાછો આવે, પાછો કલેક્ટરની નોટિસ આવે, પાછા ખેડૂતને જવાનું. જેના અનુસંધાને હવે ખેડૂતની માલિપા એવડો મોટો આક્રોશ થઈ રહ્યો છે. અને કંપનીના અધિકારીઓ આવી અને સીધા ખેડૂતોને એવી ધમકી મારે કે તમે અત્યારે નહીં નાખવા દો તો અમે કલેક્ટર સાહેબનો હુકમ લઈને આવશું, પોલીસ પ્રોટેક્શન લઈને આવશું, તમારે લાઈન તો નાખવા જ દેવી પડશે. અમારા બાપ દાદાની જમીન છે,
અમારી વડીલોપાર્જિત જમીન છે, આ જમીનના અમે માલિક છે, તો આ જમીનમાં અમને પૂછ્યા વિના કોઈ થાંભલો કરવા ઉભો કરવા આવે એ અમને કાલે મંજૂર નહોતું, આજે મંજૂર નથી, આવતા દિવસોમાં મંજૂર નથી. ચોક્કસથી તમે પણ ખેડૂત છો તો માંગણી શું છે તમારી? અમારી સાહેબ કાંઈ માંગણી નથી. અમારી જે ફળદ્રુપ જમીન છે, અમારા બાપ દાદાની જમીન છે ને, એની અંદર જો આ હેવી પોલ આવવાથી જો અમને નુકસાની જે થતી હોય એ અમે જાણ્યું. અમારી આજુબાજુના વિસ્તારમાં આ લાઈન નીકળેલી છે, અહીંયા અમે જઈ અને તપાસ કરી તો એની નીચે સાહેબ ઝરક આવે છે. એ કામ એમ કેવું ને તો માઇનનો એવો ઝરક આવતો હોય અને અમારા પરિવાર અને અમારા જે મજૂરો જે નીચે કામ કરતા હોય ને એની સેફટી નથી. આ એક મોટી નુકસાની. અને બીજું કે આ જે રાતને દિવસ કામ કરીને અમારી જમીન જે મેં ફળદ્રુપ બનાવેલી છે એ ફળદ્રુપની જમીનની અંદર આવી રીતના હેવી વીજ પોલ આવતા હોય, આવી રીતના તાર પસાર થતા હોય, જમીન બંજર થઈ જતી હોય અને આ બધી અમારી જમીનની માર્કેટ વેલ્યુ હાવ ઝીરો ડાઉન થતી હોય તો ભવિષ્યમાં અમારી આવતી પેઢીને અમે શું જવાબ દેશું? આજે અમારી આવતી પેઢી કાલે સવારે પૂછશે કે આવી બધી જમીન તમે આપણા ભવિષ્યને જ આપણા જે બાપ દાદા જે હાચવી હતી અને તમારી વખતે જયારે આવો પોલ આવ્યો હતો અને એ પોલ તમે જો જયારે કઈ રોકી ન લાગ્યો તો તમે અમારી માટે તમે શું અમે કરી બતાવ્યું? એટલા માટે આ પોલ બને ત્યાં લગીને અમારી એક જ માંગ છે કે બનતી હોય તો ખરાબાની અંદર લઈ જાઓ અને બંજર જમીન પડી એમાં લઈ જાઓ. અમારા ખેડૂતોની જમીન જે ઉપજાઉ જમીન છે ઉપજાઉ જમીન બચાવો. બસ આજ અમારો એક હેતુ છે. ખેડૂતોની માલિકીની જમીનમાં જયારે આ વીજ પોલ ઉભો કરવા આ લોકો આવે છે ત્યારે કંપનીને અમે એવું કહી છીએ, સરકાર અથવા કલેક્ટર સાહેબ એવો સવાલ કરે કે તમારું અદાણીનું જે ઓફિસ હોય એ ઓફિસમાંની માલિકા અમારા ખેડૂતના દીકરાને એક પાનની નાની દુકાન કરવી છે એ કરવા દેશે? અમે એ કે જંત્રીના ભાવ આપવા તૈયાર છીએ. અમારી જમીનમાં આવે અને ગમે ત્યારે પોલ ઉભો કરી જાઓ તો અમારે એનું જે રિલાયન્સ મોલ હોય, અદાણીનો મોલ હોય, ત્યાં આગળ અમારે પાનની કેબિન ઉભી કરવી છે, જંત્રીના ભાવે જો અમને કરવા દેતા હો તો અમને મંજૂર છે. ખાલી એક વખત સાહેબ શ્રી એને સવાલ કરી લે. બાકી મિત્રો બધાને ખબર જ છે કે એના એરિયામાં ખાલી વાહન પાર્કિંગ કરવું હોય તો 50 રૂપિયા ફી લે છે અને સિસોટી મારીને સિક્યુરિટી એમ કે છે કે હાલો વાહન આગું રાખો. આવી તાનાશાહી કરે છે પોતાની માલિકીમાં. તો આ અમારા પોતાની માલિકી છે મિત્રો, તો અમારી માલિકીમાં આવે તો અમે ક્યારેય હરગીજ સહન નથી કરવાના. ચોક્કસથી અન્ય ખેડૂતો છે, શું કહેશો? તમે પણ આ વિરોધમાં આવ્યા છો, શું માંગણી શું છે તમારી? ખરેખર માંગણી એટલી જ છે આ ખેડૂતોની કે જે પોતાની બાપ દાદાની મિલકત છે, જે ભારતીય બંધારણની મિલકત ધારણ કરવાનો દરેકને હક આપેલો છે, ત્યારે આ દાદાગીરી સ્વરૂપે આ ખાનગી કંપનીઓ જયારે ખેતરમાં વીજપોલ ઉભું કરવા રાખવામાં આવે છે, ખરેખર આ દેશમાં એક લોકશાહીની હત્યા છે. કારણ કે જયારે હું તો એમ કઉ છું કે જયારે ખેડૂતોને પીડા આવે છે ત્યારે સરકાર મૌન કેમ બની જાય છે? જયારે ખેડૂતોની વ્યથા હોય ત્યારે સરકાર સાંભળવા માટે તૈયાર નથી. આ ખાનગી કંપનીઓ સાથે રહીને ખેડૂતોના હૃદયરૂપી ખેતર ઉપર જે ખંજર ભોંકવામાં આવે છે, ખરેખર લોકશાહીની હત્યા છે. આ જમીનથી હજારો ખેડૂતો બરબાદ થઈ જાય, એનું ભવિષ્ય બરબાદ થઈ જાય. આ વીજ લાઈનો ન નાખવી જોઈએ એના માટેની અપીલ છે. ચોક્કસથી જે પ્રમાણે ખેડૂતો છે તે પણ મોટી સંખ્યામાં આવ્યા છે, કારણ કે અલગ અલગ જિલ્લાઓમાંથી આ ખેડૂતો આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ વીજ લાઈનના પ્રશ્ને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમની જે માંગણી છે તે સરકાર સ્વીકારતી નથી ને તેના જ કારણે આજે જે કહી શકાય છે કે ટંકારામાં ભવ્ય જે આ ટ્રેક્ટર રેલી છે તે યોજવામાં આવશે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, ટંકારા.